નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. તો આજે છે એ ઘણા વિડીયોની અંદર કોમેન્ટ કરેલી હતી કે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, એટલે કે જૂના જે પૂછાયેલા પેપર છે એનું સોલ્યુશન છે એ સર એનો વિડીયો એક બનાવો. તો આજે આપણે એક જૂનું પેપર છે એને લઈ અને એના જે પ્રશ્નો છે, આખું સંપૂર્ણ પેપર છે એને ચર્ચા કરવાના છીએ. 100 પ્રશ્ન છે એનું સચોટ સોલ્યુશન કરવાના છે. કેવા પ્રશ્નો પૂછાયેલા છે અગાઉની એક્ઝામની અંદર, 2023ની અંદર જે એક્ઝામ લેવાની હતી એની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાયા છે, તો એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોની અંદર તમને મળી જશે. જે ટાટ સેકન્ડરીની તૈયારી કરે છે એના માટે આ વિડીયો છે એ ખૂબ જ લાભદાયી રહેશે. સમય ન બગાડતા 100 પ્રશ્નો છે એને એક જ વિડીયોની અંદર આપણે કવર કરી લેવાના છે. એટલે તાત્કાલિક આપણે શરૂ કરીએ. પ્રશ્ન પાર્ટ બી છે, એટલે કે 101માં પ્રશ્નથી શરૂ થાય છે આપણો વિભાગ જે છે એ. પહેલો વિભાગ છે એ 1 થી 100 પ્રશ્નનો હોય છે, અને બીજો વિભાગ છે એ 1 થી 100 એટલે કે 101 થી 200 માર્કનો 200 પ્રશ્નનો હોય છે, અને દરેકનો 1 માર્ક હોય છે. ચાલો, તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ કોઈ પણ અકસ્માત થાય ત્યારે કયા નંબર પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી શકાય છે? કયો નંબર ઉપર ફોન કરવાનો છે? સૌને ખ્યાલ છે, બિલકુલ નોર્મલ પ્રશ્ન છે. 108 નો નંબર છે એ ડાયલ કરી અને એમ્બ્યુલન્સ બોલાવી શકાય છે. સ્નાયુ ખેંચાય છે. શું થાય છે? સ્નાયુ ખેંચાઈ જાય છે ત્યારે ઓછામાં ઓછા કેટલા દિવસ અને કેટલા કલાક આરામ કરવો જોઈએ? જો અહીંયા ઓપ્શનની અંદર દિવસ પણ આપ્યા છે અને કલાક પણ આપેલી છે. 1 દિવસ 24 કલાક, 3 દિવસ 72 કલાક, 4 દિવસ 96 કલાક, 2 દિવસ 48 કલાક. જવાબની અંદર શું આવે છે? 2 દિવસ 48 કલાક જવાબની અંદર આવે છે. ચાલો, ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જે સપાટી પર કસરતો કરવાની હોય તે સપાટી કેવી હોવી જોઈએ? જે સપાટી ઉપર કસરતો કરવાની હોય તે સપાટી કેવી હોવી જોઈએ? સપાટ, ખરબચડી, સમતલ કે લીસી? તો કેવી હોવી જોઈએ? સમતલ હોવી જોઈએ. લીસી પણ ન હોવી જોઈએ, ખરબચડી પણ ન હોવી જોઈએ, સપાટ હોવી જોઈએ, પરંતુ સમતલની અંદર દરેક બાબત આવી જાય છે. ચોપગુ પ્રસ્થાનમાં ખેલાડીની સ્થિતિ કેવી હોવી જોઈએ? ઓપ્શન દેખાતા નથી, થોડું ઉપર કરી લઈએ. ચોપગા પ્રસ્થાનની અંદર ખેલાડીની જે સ્થિતિ છે એ કેવી હોવી જોઈએ? આવો પ્રશ્ન છે. ચોપગા પ્રસ્થાનની વાત થાય છે. 2 પગ જમીનને સ્પર્શેલા હોવા જોઈએ. 2 હાથ અને 2 પગ જમીનને સ્પર્શેલા હોવા જોઈએ. 1 હાથ અને 2 પગ જમીનને સ્પર્શેલા હોવા જોઈએ. 2 હાથ અને છાતી જમીનને સ્પર્શેલી હોવી જોઈએ. તો જવાબની અંદર આવે છે 2 હાથ અને 2 પગ જમીનને સ્પર્શેલા હોવા જોઈએ. અને ચોપગું પ્રસ્થાન કહેવાય. ચો એટલે 4 પગું પ્રસ્થાન જેને કહેવાય છે. સૂઈ રહેવાની સ્થિતિ કરતા ઊભા રહેવાની સ્થિતિમાં કેટલા ધબકારા વધારે હોય છે? સુવાની સ્થિતિની વાત કરી છે અને ઊભા રહેવાની સ્થિતિની વાત કરી. સુવાની સ્થિતિમાં જેટલા હૃદયના ધબકારા હોય છે, હૃદયના, તો એ ઊભા રહેવાની સ્થિતિમાં હૃદયના ધબકારા કેટલા હોય છે? તો કેટલા ધબકારા વધારે હોય છે આ પૂછ્યું છે. 8 થી 10 જેટલા વધારે હોય છે, 10 થી 12 જેટલા વધારે હોય છે, 7 થી 8 જેટલા ધબકારા વધારે હોય છે, કે 13 થી 14 જેટલા ધબકારા વધારે હોય છે? 10 થી 12 જેટલા હૃદયના ધબકારા વધારે હોય છે. તંદુરસ્ત યુવાન વ્યક્તિમાં સામાન્ય પરિસ્થિતિમાં સિસ્ટોલિક દબાણ, જો આવો પ્રશ્નો પણ આવે છે, અને ડાયસ્ટોલિક દબાણ કેટલા છે? સામાન્ય પરિસ્થિતિની અંદર કીધું છે. તંદુરસ્ત યુવાન વ્યક્તિની સામાન્ય પરિસ્થિતિની અંદર પૂછ્યું છે. તો સિસ્ટોલિક દબાણ 120 હોવું જોઈએ અને ડાયસ્ટોલિક 80 હોવું જોઈએ, આવું કીધું છે. સિસ્ટોલિક 110 અને ડાયસ્ટોલિક 90. સિસ્ટોલિક 100 અને ડાયસ્ટોલિક 90. સિસ્ટોલિક 130 અને ડાયસ્ટોલિક 90. તો જવાબની અંદર આવે છે 120 અને 80. આ આંકડો યાદ રાખવાનો છે. સિસ્ટોલિક છે એ 120 હોવું જોઈએ, ડાયસ્ટોલિક છે એ 80 હોવું જોઈએ. આ ખાસ આંકડો યાદ રાખવાનો છે. હવે આ સામાન્ય પરિસ્થિતિની વાત કરવામાં આવેલી છે, તો કસરતની સ્થિતિની અંદર હોય તો એ પણ જવાબ અલગ આવે છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે ટૂંકી દોડમાં વિજય મેળવવા માટે કઈ બાબત મહત્વનો ભાગ ભજવે છે? ટૂંકી દોડની અંદર વિજય મેળવવી છે, તમારે જીતવું છે, તો કઈ બાબત નીચેનામાંથી ખૂબ જ મહત્વની છે? તાકાત છે, ઝડપ છે, ચપળતા છે કે પ્રસ્થાન છે? જવાબની અંદર આવે છે પ્રસ્થાન છે એ ખૂબ જ મહત્વનું છે. તમારે વિજય મેળવવી છે ટૂંકી દોડની અંદર, તો પ્રસ્થાન ખૂબ જ અગત્યનું છે. 200 મીટર કે તેથી વધારે અંતરની દોડ સ્પર્ધાઓમાં મધ્ય ભાગમાં આરામ આપવાની ક્રિયાને
કેવી દોડ કહેવાય છે? એક પ્રકારની દોડ કહેવાય છે જે મધ્ય ભાગની અંદર, એટલે કે દોડ છે શરૂ થાય છે અને અંતિમ ભાગ છે એ વચ્ચેનો જે ભાગ હોય છે મધ્યમ, એ બંનેની વચ્ચેનો ભાગ છે મધ્યમ સમય છે એને શું કહેવાય છે? નિરાયાસ દોડ કહેવાય છે. અંતિમ દોડ, સંપૂર્ણ દોડ કે મધ્યમ દોડ? તો શું કહેવાય છે? નિરાયાસ દોડ કહેવાય છે, જેની અંદર આરામ આપવામાં આવે છે, સ્નાયુઓને થોડોક પ્રમાણમાં આરામ આપવામાં આવે છે, તો એને નિરાયાસ દોડ કહેવાય છે. શારીરિક સ્વાસ્થ્યમાં રોગની ગેરહાજરી કરતા શરીરની કઈ બાબત મહત્વની છે? શું કીધું છે કે ભાઈ શારીરિક સ્વાસ્થ્યમાં રોગની ગેરહાજરી થાય છે એના કરતા શરીરની કઈ બાબત મહત્વની છે? સંપૂર્ણ કાર્યક્ષમતા, ઝડપ, ચપળતા કે બળ? શરીરની સંપૂર્ણ કાર્યક્ષમતા એ જ શારીરિક સ્વાસ્થ્ય છે. સંપૂર્ણ કાર્યક્ષમતા જવાબની અંદર આવે છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 110 છે. ચાલો, મગજ અને સ્નાયુને જે ઘસારો થયો હોય તેની કોના દ્વારા પૂર્તતા થાય છે? શું કીધું છે કે ભાઈ મગજ અને સ્નાયુઓને જે ઘસારો થયો છે, એટલે કે જે પણ પ્રકારનો એને ક્રિયા કરી અને એને જે લોડ આપવામાં આવેલો છે, તો એ ઘસારો થયો છે એ કોના દ્વારા પૂર્તતા થાય છે, એટલે કે ફરીથી પરિપૂર્ણ થાય છે? ખોરાક દ્વારા થાય છે, વિટામિન્સ દ્વારા થાય છે, ઓક્સિજન દ્વારા થાય છે કે ઊંઘ દ્વારા થાય છે? તો મગજ છે, મગજને આરામ આપવા માટે ઊંઘ જવાબદાર છે. મગજને શાંત કરવા માટે ઊંઘ, સ્નાયુઓને પણ ઊંઘ એટલે કે આરામ આપીશું એટલે એને ફરીથી પૂર્તતા, એટલે કે એની અંદર ફરીથી પરિપૂર્ણતા, એની શક્તિ પરિપૂર્ણતા થાય છે, એનો થાક છે એ ઉતરે છે. ગોળા ફેંકમાં રિંગની અંદર તરફનો વ્યાસ કેટલા મીટર હોય છે? 2.135 મીટર. જવાબની અંદર શું? 2.135 મીટર. ચક્ર ફેંકનું પૂછવામાં આવે, ચક્ર ફેંકનું પૂછવામાં આવે તો 2.50 મીટર. કેટલું હોય છે? 2.50 મીટર. યાદ રાખવાનું છે. કયા વર્ષ અને દેશમાં યોજાયેલા, એક જ મિનિટ, થોડો છે ને, હા, ચલો. કયા વર્ષ અને દેશમાં યોજાયેલા 11મી એશિયન ગેમ્સમાં કબડ્ડીનો સમાવેશ કરવામાં આવ્યો? વિધિવત સમાવેશ કરવામાં આવ્યો છે. કબડ્ડી રમત છે એને એશિયન ગેમ્સની અંદર 11મી એશિયન ગેમ્સની અંદર સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ એમાં પૂછ્યું છે કે ભાઈ ક્યાં યોજાય, કયા વર્ષમાં યોજાય, આ પૂછ્યું છે. એટલે થોડો ડિટેલ પ્રશ્ન છે. તો 11મી એશિયન, પહેલી ક્યારે એશિયન ગેમ્સનું આયોજન પહેલા ક્યારે થયું? 1951 ની અંદર ક્યાં થયું? દિલ્હીની અંદર થયું. તો ત્યાંથી 11મી દર 4 વર્ષે યોજાય છે, તો 11મી એશિયન ગેમ્સનું આયોજન ક્યાં થયું એ યાદ રાખવાનું છે. 1988 ટોક્યો, 1982 દિલ્હી ભારત, 1995 સિડની ઓસ્ટ્રેલિયા, 1990 બીજિંગ ચીન છે. જવાબની અંદર આવે છે બીજિંગ ચીનની અંદરથી કબડ્ડી છે એને વિધિવત સમાવેશ કરવામાં આવ્યો. ક્યાં? એશિયન ગેમ્સની અંદર 1990 ની અંદર, બીજિંગ ચીન. યાદ રાખવાનું છે. મહર્ષિ પતંજલિએ યોગની કઈ વ્યાખ્યા તેમના પ્રથમ પ્રકરણ ના બીજા સૂત્રમાં આપ્યું? શું કીધું? પ્રથમ ગ્રંથ, એનું પ્રથમ પ્રકરણ અને એનું બીજું સૂત્રમાં કરી છે. કઈ છે? મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા આપી છે. પુરોહિ યોગા ભાનસ સમાધિ, યોગ કર્મસુ કૌશલ, યોગ ચિત્તવૃત્તિ નિરોધ, સમત્વ યોગ ઉચ્ચતે. તો યોગ ચિત્તવૃત્તિ નિરોધ. આ જવાબની અંદર આવે છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્ત વિકારો છે, વૃત્તિઓ છે, એનો નાશ કરે છે યોગ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 114મો પ્રશ્ન છે કે સામાન્ય પરિસ્થિતિમાં બહેનો પ્રસૂતિ પછી કેટલા માસ પછી આસન કરી શકે છે? પ્રસૂતિ પછી કીધું છે. પ્રસૂતિ પછી કેટલા માસ પછી આસન કરી શકે છે? 3 માસ પછી, 6 માસ પછી, 1 માસ પછી કે 8 માસ પછી? જવાબની અંદર આવે છે 3 માસ પછી છે એ પ્રસૂતિ પછી બહેનો છે એ આસનો કરી શકે છે. સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ NSTC જેને કહેવાય છે, એના દ્વારા વિદ્યાર્થીમાં કઈ ક્ષમતાનું માપન કરી શકાય છે? કઈ ક્ષમતાનું માપન કરી શકાય છે? નીચે ઓપ્શન આપ્યા છે: બૌદ્ધિક ક્ષમતા, સામાજિક ક્ષમતા, શારીરિક ક્ષમતા કે માનસિક ક્ષમતા. તો સ્વાસ્થ્ય પરીક્ષણ છે એ શારીરિક ક્ષમતાનું માપન કરે છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે સ્વાસ્થ્ય પરીક્ષણ છે એ શારીરિક ક્ષમતાનું માપન કરે છે. ખેલાડીઓમાં ઉદ્ભવતી સેકન્ડ વિન્ડની પરિસ્થિતિ કયા ગાળા દરમિયાન જોવા મળે છે? કયા ગાળા દરમિયાન જોવા મળે છે સેકન્ડ વિન્ડની
પરિસ્થિતિ છે, રમત કે સ્પર્ધા પછી તમને જોવા મળે છે, રમત કે સ્પર્ધા દરમિયાન તમને જોવા મળે છે, ચાલુ રમતની પ્રવૃત્તિ, રમત અથવા તો પ્રવૃત્તિ દરમિયાન જોવા મળે છે, રમત કે સ્પર્ધાની પહેલા તમને જોવા મળે છે, કે વિશ્રાંતિના સમયમાં એટલે કે આરામના સમયમાં જોવા મળે છે. તો સેકન્ડ વિનની જે પરિસ્થિતિ છે એ રમત કે સ્પર્ધા દરમિયાન જોવા મળે છે. 117મો પ્રશ્ન છે, જુનિયર ભાઈઓ માટે ખોખોના મેદાનમાં મુક્ત પ્રદેશનું માપ અહીંયા જુનિયર ભાઈઓ આપ્યું છે, પરંતુ અહીંયા કોઈ પણ કેટેગરી હોય, મુક્ત પ્રદેશ આવે એટલે તમારે 1.50 મીટર છે ટીક કરી દેવાનું છે. મુક્ત પ્રદેશનું માપ છે કોઈ પણ કેટેગરીની અંદર 1.50 મીટર હોય છે. આ આપણે ટાટ હાયર સેકન્ડરીની અંદર પણ આ જ પ્રશ્ન પૂછાયો છે, અને જ્યારે એનું સોલ્યુશન કરાવતા હતા, સોલ્યુશન નહીં પણ એની તૈયારી કરાવતા હતા, ત્યારે પણ આપણે જણાવેલું હતું કે કોઈ પણ કેટેગરી હોય, મુક્ત પ્રદેશનું માપ આવે એટલે 1.50 મીટર છે એ ટીક કરી દેવાનું છે. કેટેગરીને ધ્યાને લઈ અને કન્ફ્યુઝ થવાનું નથી. સગુણ ધ્યાનનો પ્રકાર કયો છે? સગુણ ધ્યાનની વાત થાય છે. સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન, આ બે પ્રકારના ધ્યાન આવે છે. એમાંથી નીચેનામાંથી સગુણ ધ્યાનનો પ્રકાર તમારે શોધવાનો છે. નાસાગ્ર ધ્યાન, રૂપસ્થ ધ્યાન, મંત્રજાપ ધ્યાન કે ભ્રુકુટી મધ્ય ધ્યાન. પાદસ્થ, રૂપસ્થ અને ભ્રુકુટી મધ્ય અને મંત્રજાપ, આ નાસાગ્ર ધ્યાન છે એ સગુણ ધ્યાનનો પ્રકાર છે. અને આ ત્રણ છે એ કયા છે? નિર્ગુણ ધ્યાનનો પ્રકાર છે. હવે આ ત્રણ સિવાય જો હવે સગુણ ધ્યાન છે ને એ ત્રણ પ્રકારના છે. કેટલા પ્રકારના છે? ત્રણ પ્રકાર છે એના. અને નિર્ગુણ ધ્યાન છે, નિર્ગુણ ધ્યાન છે એના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર. એમાંથી 3 અહીંયા આપ્યા છે, 1, 2 અને 3. ચોથો કયો છે એને તમારે કોમેન્ટની અંદર જણાવવાનું. ચોથો પ્રકાર કયો છે એ કોમેન્ટની અંદર જણાવવાનું છે. ચાલો, 119મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કયો છે? કયો છે રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમનો ઉદ્દેશ્ય? નીચેનામાંથી એક છે જે એનો ઉદ્દેશ્ય છે એ શોધવાનું છે. ક્ષય રોગના પ્રસારને અટકાવવા, ટાઇફોઇડના પ્રસારને અટકાવવા, ધનુરના રોગના નિવારણ કરવું, ધનુરનો રોગ છે નિવારણ કરવું, હાથી પગા રોગના પ્રસારને અટકાવવા. હવે જે મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ છે એ મચ્છર યાદ રાખવાનું છે. મચ્છરથી જે રોગ થાય છે, મચ્છરથી જે રોગ થાય છે તેનું નિયંત્રણ કરે. શું કરે છે? મચ્છરથી જે રોગ થાય છે તેનો પ્રસાર અટકાવવાનું નિયંત્રણ કરે છે. એટલે કે એ કાર્યક્રમની અંદર એનું ઉદ્દેશ્ય છે. તો હાથી પગો છે એ મચ્છર દ્વારા થાય છે. આ સિવાય મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, આ દરેક છે એનો પ્રસાર કરે છે, અટકાવવાનો પ્રસાર કરે છે. હેન્ડબોલની રમત આપણા પાઠ્યપુસ્તકની અંદર છે એટલે હેન્ડબોલના પ્રશ્નો પણ આવે છે. હેન્ડબોલની રમતમાં પેનલ્ટી રેખા, કઈ રેખા કીધી? પેનલ્ટી રેખા ગોલ રેખાથી કેટલા મીટર દૂર દોરવામાં આવે? ગોલ રેખા હોય છે જે ગોલ પોસ્ટ હોય છે ત્યાંથી કેટલા મીટર દૂર દોરવામાં આવે છે? 7 મીટર, 15 મીટર, 9 મીટર કે 12 મીટર? જવાબની અંદર આવે છે 7 મીટર દૂર છે એ દોરવામાં આવે છે. જે ગોલ લાઈન હોય છે અહીંયાથી 1 મીટરના અંતરે એનું અંતર આવેલું હોય છે. 121મો પ્રશ્ન છે કે ભાઈ કયા તંત્રની કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર રહેલો છે? કયું તંત્ર છે નીચેનામાંથી? પાચન તંત્ર છે, અસ્થિતંત્ર છે, સ્નાયુ તંત્ર છે કે ચેતાતંત્ર છે? એની કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડની સ્થિતિસ્થાપકતા પર રહેલો છે. ખાસ યાદ રાખી લેવાનું છે ચેતાતંત્ર છે. ચેતાતંત્રના જે આવેગો છે, ચેતાતંત્ર જવાબની અંદર આવે છે, એની કાર્યક્ષમતાનો આધાર કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર હોય છે. કારણ કે કરોડની જે રચના છે એની અંદરથી જ્ઞાન તંતુઓ છે એ પ્રસાર થઈ અને પૂરા શરીરની અંદર જાય છે. એટલે કરોડની જે પ્રકારની સ્થિતિસ્થાપકતા છે એનો ચેતાતંત્રનો આધાર એના ઉપર છે. વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડી હોય છે. એનું નામ શું છે ભાઈ? ખાસ રક્ષક ખેલાડી કોણ હોય છે? લિબ્રો હોય છે. બ્લોકર, સ્મેશર કે નેટ રિકવરી? લિબ્રો જવાબની અંદર આવે છે. ખાસ રક્ષક ખેલાડી લિબ્રો છે. ખાસ યાદ રાખવાનું છે લિબ્રો. મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગના 5 નિયમમાં કોનો સમાવેશ થતો નથી? 5 નિયમ છે અને 5 યમ છે. 5 નિયમ છે અને 5 યમ છે. અહીંયા 5 નિયમની વાત કરી છે. નિયમ છે એમાંથી કોનો સમાવેશ થતો નથી? 5 નિયમમાંથી કોનો સમાવેશ થતો નથી? સંતોષ છે, તપ છે, સ્વાધ્યાય છે અને અસ્તેય છે. તો જવાબની અંદર આવે છે અસ્તેયનો સમાવેશ થતો નથી. આ શું છે? યમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર, પ્રાણીધાન, આ રીતનું છે. સત્ય, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ બધું યમની અંદર આવે છે. તો યમ નિયમ એ 5 આપેલા છે. ખાસ એક વખત નજર ફેરવી લેવી.
સૂર્ય નમસ્કારમાં સૂર્ય દેવતાના કયા મંત્રનો ઉચ્ચાર કરવામાં આવતો નથી? આ પણ નેગેટિવ પ્રશ્ન છે. મંત્રનો ઉચ્ચાર કરવામાં 12 મંત્રો આપેલા છે. 12 મંત્રોને આપણે એક વિડીયો સરસ મજાનો બનાવેલો છે. એની અંદર તમને કઈ રીતે યાદ રાખવા એક સરસ મજાની પંક્તિ તૈયાર કરી અને 12 મંત્રો છે એને યાદ રાખવાની ટ્રીક તમને જણાવેલી છે. પ્લેલિસ્ટમાં જઈ અને એ ખાસ વિડીયો છે એ જોઈ લેજો. ઓમ મિત્રાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ રવયે નમઃ. આ ત્રણેય છે એ સૂર્યના મંત્રો છે, પરંતુ ઓમ શિવાય નમઃ છે એ શિવનો મંત્ર છે. કોનો મંત્ર છે? શિવજીનો મંત્ર છે. એટલે એ શિવજીનો મંત્ર છે એ જવાબની અંદર આવશે, કારણ કે એ સૂર્ય દેવતાનો મંત્ર છે નહીં. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, ચલો કટ થયું છે, ઓકે, ચાલો, કે પ્રાણાયામમાં હાથની મદદથી પ્રાણાયામની વાત થાય છે, એમાં હાથની મદદથી નાકના બંને નસકોરાને ખોલવા કે બંધ કરવા માટે કઈ હસ્તમુદ્રાનો ઉપયોગ થાય છે? કઈ હસ્તમુદ્રા છે? પ્રણવ મુદ્રા છે, વાયુ મુદ્રા છે, શંખ મુદ્રા છે કે પૃથ્વી મુદ્રા છે? પ્રણવ મુદ્રા. પ્રાણાયામ પ્રાણ યાદ રાખવાનું છે. પ્રાણ આવી રીતે યાદ રાખી શકો છો. પ્રાણાયામની અંદર પ્રણવ મુદ્રાનો ઉપયોગ થાય છે. પ્રાણાયામની અંદર પ્રણવ મુદ્રાનો ઉપયોગ થાય છે, એટલે આવી રીતે યાદ રહી જશે. સ્વાસ્થ્યની બાબતમાં કયા પાસાનો સમાવેશ થતો નથી? સ્વાસ્થ્ય છે એની બાબતમાં નીચેનામાંથી કયું એક પાસું છે જેનો સમાવેશ થતો નથી? સામાજિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, રાજકીય સ્વાસ્થ્ય કે શારીરિક સ્વાસ્થ્ય? રાજકીય સ્વાસ્થ્ય છે એના જેવું કશું આવતું નથી, એટલે જવાબની અંદર આવે છે રાજકીય સ્વાસ્થ્ય. ભૌતિક, માનસિક, સામાજિક વ્યક્તિ તરીકે સજ્જતા, આ સ્વાસ્થ્યની વ્યાખ્યા કોણે આપી? આ વ્યાખ્યાઓ આપેલી છે આપણા પાઠ્યપુસ્તકની 4 કે 5 જેવી વ્યાખ્યાઓ છે, એને ખાસ એક વખત નજર ફેરવી લેવાની છે. જો આમાં પૂછાણી છે, આવતા પેપરની અંદર પણ એક વ્યાખ્યા એમાંથી પૂછી શકે છે. તો ભૌતિક, માનસિક, સામાજિક વ્યક્તિ તરીકે સજ્જતા છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1988 ની અંદર એમને વ્યાખ્યા આપી છે. એની અંદર આપવામાં આવેલી છે વ્યાખ્યા કે ભાઈ ભૌતિક, માનસિક, સામાજિક વ્યક્તિ તરીકે સજ્જતા એ જ સ્વાસ્થ્ય છે. એવું કોને કીધું? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1988. WHO એ શું વ્યાખ્યા આપી છે એ પણ છે. ગાંધીજી, જે વિલિયમ, દરેકે વ્યાખ્યા આપેલી છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ ફેફસાની ઓક્સિજન ગ્રહણ કરવાની જે સામાન્ય ક્ષમતા કેટલી હોય છે? સામાન્ય ક્ષમતાની વાત કરી છે. ઓક્સિજન ગ્રહણ કરવાની સામાન્ય ક્ષમતા કેટલી હોય છે? 275 મિલી, 215 મિલી, 200 મિલી કે 250 મિલી? જવાબની અંદર આવે છે 250 મિલી. અને આ 215 મિલી જે છે ને એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની અથવા તો છોડવાની ક્ષમતા છે. ચાલો, ખ્યાલ આવે છે? 215 મિલી જે છે એ કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય સ્થિતિમાં સામાન્ય ક્ષમતાની વાત થાય છે. 215 મિલી છે એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની ક્ષમતા છે, અને 250 મિલી છે એ ઓક્સિજન ભરવાની ક્ષમતા છે. લાંબી કૂદનું અંતર કઈ રીતે માપવામાં આવે છે? આની અંદર થોડું તર્ક લગાવવાનું છે. ટેક પાટિયાથી ખાડાના પગના અંગૂઠાના સ્પર્શ સુધી, ઠેક પાટિયાના વચ્ચેના ભાગથી શરીરના ખાડાના ઠેક પાટિયા તરફના સ્પર્શથી, તો એ પણ નહીં આવે, આ પણ નહીં આવે. ઠેક પાટિયાની ખાડા તરફની ધાર અને ખાડાના સ્પર્શની પાટિયા તરફની ધાર, એટલે આ સી છે જવાબ આવે. ઠેક પાટિયાનું જે ઠેક પાટિયું હોય છે, આવી રીતે ઠેક પાટિયું હોય છે, અને આ ધારો કે ખાડો છે, થોડો નાનો ખાડો, હાલો મોટો, તો આ બાજુની આ ધારથી અહીંયા ધારો કે સ્પર્શ થયો છે, તો એ સ્પર્શની ઠેક પાટિયા તરફની ધાર સુધીનું અંતર છે માપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓએ નીચેના પૈકી કયું આસન કરવું જોઈએ? શું કીધું? કરવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ નીચેના પૈકી કયું આસન કરવું જોઈએ? ધનુરાસન, પદ્માસન, ગૌમુખાસન કે ભદ્રાસન? કયું આસન એને કરવું જોઈએ? આવો પ્રશ્ન પૂછ્યો છે. તમારે કોમેન્ટની અંદર આવો 130મો પ્રશ્ન છે અને કોમેન્ટમાં જણાવવાનું છે. કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે કે ભાઈ ગર્ભવતી મહિલાઓએ કયું આસન કરવું જોઈએ. જો આમાં ખાસ તો આ ધનુરાસન છે તો નીકળી જશે, કારણ કે એ આસન તો કરવું જ ના જોઈએ. 3 ઓપ્શન વધે છે. ગૌમુખાસન કરવું જોઈએ, પદ્માસન કરવું જોઈએ કે ભદ્રાસન કરવું જોઈએ? ભદ્રનો અર્થ શું થાય છે યાદ રાખવાનું છે. ભદ્રનો અર્થ શું થાય છે? મંગલપ્રદ આસન છે ભદ્રાસન છે. તો આનો આસન 130મો પ્રશ્નનો જવાબ છે એ તમારા કોમેન્ટની અંદર જણાવવાનો છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે 131મો પ્રશ્ન છે.
પ્રસ્થાન ટેકા બરોબર વિઝિબલ છે ને? ઓકે, પ્રસ્થાન ટેકા છે, થોડા ઝડપી ચાલીશું નહીતર વિડીયો છે વધારે લોંગ થઈ જશે. પ્રસ્થાન ટેકાના ઉપયોગથી દોડવીરને વિજ્ઞાનના કયા નિયમનો ફાયદો થાય છે? પ્રસ્થાન ટેકાના ઉપયોગથી કયો? જડત્વનો, ઉચ્ચાલનનો, આઘાત પ્રત્યાઘાતનો, સ્ક્રૂનો? આઘાત પ્રત્યાઘાતનો નિયમ છે એ જવાબની અંદર આવશે. ભદ્રાસનમાં ભદ્રનો અર્થ શું થાય છે? હમણાં જ વાત કરી. ભદ્રનો અર્થ થાય છે મંગલ. વ્યક્તિ તેના જીવનમાં આવતી દરેક પરિસ્થિતિઓને અનુરૂપ જીવે. વ્યક્તિ તેના જીવનમાં આવતી દરેક પરિસ્થિતિઓને અનુરૂપ જીવે તે સ્વાસ્થ્યની કઈ બાબત સાથે જોડાયેલું છે? સ્વાસ્થ્યની બાબત સાથે. માનસિક સ્વાસ્થ્ય, સામાજિક છે, બૌદ્ધિક છે કે શારીરિક સ્વાસ્થ્ય? માનસિક સ્વાસ્થ્ય સાથે. વ્યક્તિના અંદર જે જીવનમાં જે પણ પડકારો આવે છે એને અનુરૂપ છે એ જીવે એટલે માનસિકતા, એની પ્રબળ માનસિકતા એ દર્શાવે છે. કયું આસન કરવાથી શરીરની ઊંચાઈ વધે છે? ઊંચાઈ વધવા માટે શરીરનું નીચેનામાંથી ઉત્તાન પાદાસન છે, હસ્ત પાદાસન છે, પાદ હસ્તાસન છે, ગૌમુખાસન છે અને ભદ્રાસન છે. જવાબની અંદર આવે છે પાદ હસ્તાસન છે એ ઊંચાઈ છે એનાથી વધે છે. પાદ હસ્તાસન કરવાથી ઊંચાઈમાં વધારો થાય છે. સતત ઝાડા ઉલટી થાય ત્યારે ORS આપવામાં આવે. શું આપવામાં આવે છે? ORS આપવામાં આવે છે. જેનું પૂરું નામ શું છે? ઓરલ રિકવરી સોલ્યુશન, ઓરેન્જ રિકવરી સોલ્યુશન, ઓરેન્જ રિહાઇડ્રેશન સોલ્યુશન, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ઓરેન્જ નહીં આવે પરંતુ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન છે જવાબની અંદર. ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ચલો, બેટ્સમેન દડાને એકવાર રમી ફરીથી પાછો વિકેટ તરફ જતા દડાને હાથથી અટકાવે તો તે કેવું આઉટ ગણાય છે ભાઈ? વિકેટ તરફ દડો જાય છે ને હાથથી અટકાવે છે, હાથથી પકડી લે છે બોલ, તો કેવો આઉટ થાય? હિટ ધી બોલ ટ્વાઇસ, હિટ ધી બોલ ટ્વાઇસ, હેન્ડલ ધી બોલ આઉટ કે હિટ વિકેટ કે રમતમાં ચાલુ રહેશે? તો હેન્ડલ ધી બોલ આઉટ. હેન્ડલ ધી બોલ આઉટ. ચાલો, હૃદયના હુમલામાં ડોક્ટર દ્વારા દર્દીને નસમાં રુધિરનો ગઠ્ઠો થઈ ગયો વગાડવા માટે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? હૃદયના હુમલામાં, હૃદયનો હુમલો હોય ડોક્ટર દ્વારા દર્દીને, નસમાં રુધિરનો ગઠ્ઠો જમાઈ ગયો હોય ત્યારે હુમલો આવે હૃદયનો. ક્યારે આવે? નસો જે હોય છે રુધિરની, તો એની અંદર એન્ટીબાયોટિકનું ઇન્જેક્શન, ઉત્સેચક એન્ઝાઇમનું ઇન્જેક્શન, ધનુર્વાનું ઇન્જેક્શન, હડકવાનું ઇન્જેક્શન, ઉત્સેચક એન્ઝાઇમનું ઇન્જેક્શન છે એ આપવામાં આવે છે. અંતરંગ યોગના પ્રવેશદ્વાર તરીકે કોને ઓળખવામાં આવે છે? અંતરંગ યોગ છે એના પ્રવેશદ્વાર તરીકે કોને ઓળખવામાં આવે છે? યમને, પ્રાણાયામને, પ્રત્યાહારને કે ધારણાને? જવાબની અંદર આવે છે પ્રત્યાહારને. યમનું અંતરંગ યોગનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે. યમનું નહીં પણ અંતરંગ યોગનું પ્રવેશદ્વાર તરીકે પ્રત્યાહારને ઓળખવામાં આવે છે. ચલો, સ્નાયુને મર્યાદા કરતા વધારે ખેંચવાથી કેવી ઈજા વ્યક્તિને થાય છે? મર્યાદા કરતા વધારે ખેંચવાથી મચકોડ આવે, અસ્થિભંગ થાય, ઘા આવે કે સ્નાયુ તાણ? સ્નાયુ તાણ છે થાય છે. મર્યાદા કરતા વધારે ખેંચવાથી સ્નાયુ તાણ થાય છે. ચતા એટલે કે પીઠ ઉપર સૂઈને કયું આસન થઈ શકે છે? નીચેનામાંથી ઉત્તાન પાદાસન છે, ઉષ્ટ્રાસન છે, ઉત્થિત એક પાદ શિરાસન છે, ઉત્કટાસન છે, ઉત્તાન પાદાસન છે. બંને પગને છે ઊંચા કરવાના છે, તો એ આસન છે એ પીઠ ઉપર કરવામાં આવતું આસન છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે 141મો પ્રશ્ન છે કે વિશ્વની સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે? વિશ્વની સૌથી વધુ લોકપ્રિય રમત ફૂટબોલ છે. કઈ છે? ફૂટબોલ. વિશ્વની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલ છે. અને ભારતની કહેવામાં આવે તો ક્રિકેટ છે. ભારતમાં સૌથી લોકપ્રિય રમત કઈ છે? ક્રિકેટ છે. કબડ્ડી રમતમાં બચાવ પક્ષનું કૌશલ્ય જણાવો. નીચેનામાંથી બચાવ પક્ષનું, જે બચાવ કરવા માટે નું કૌશલ્ય છે બચાવ કરનાર ખેલાડીઓનું: પગ વડે સ્પર્શ કરવો, હાથ પગ પકડવો, ઘેરો તોડવો, છાપો મારવો. તો હાથ અને પગ પકડવો છે એ બચાવ પક્ષના ખેલાડીનું કૌશલ્ય છે. જે એટેક લઈને આવ્યો છે, આક્રમણ કરતો ખેલાડી આવ્યો છે એને પકડી લેવો અને હાથ પકડવો અથવા તો પગ પકડવો. બહેનો માટે કેટલા કિલોગ્રામ વજનના ચક્રનો ઉપયોગ થાય છે? બહેનો માટે 1.5, 2 કિલો, 1.8 કે 1 કિલોગ્રામ? 1 કિલોગ્રામ. ભાઈઓ માટે 2 કિલોગ્રામ. આ ભાઈઓ માટે 2 કિલોગ્રામ. બરોબર, ભાઈઓ માટે 2 કિલોગ્રામ. 1 કિલોગ્રામ છે બહેનો માટે. અહીંયા બહેનોનું પૂછ્યું છે. ચાલો, એચઆઈવીના ચેપના કુલ કિસ્સાઓમાંથી અડધો કિસ્સાઓમાં ચેપ કેટલા વર્ષના વયગાળામાં લાગ્યા છે?
આવું અનુમાન લગાવેલું, સોરી, આવું સાબિત થયેલું છે અથવા તો જાણવા મળેલું છે કે HIV ના ચેપનો કુલ કિસ્સા છે એમાં અડધો અડધ એટલે કે અડધા કિસ્સાઓ છે એ ચેપ કેટલા વર્ષના વયગાળામાં વચગાળામાં લાગેલા છે. 20 થી 31 વર્ષની ઉંમર હોય ત્યારે, 15 થી 24 વર્ષ હોય ત્યારે, 18 થી 25 વર્ષ હોય ત્યારે કે 28 થી 36 વર્ષ હોય ત્યારે, 15 થી 24 વર્ષ હોય એના વચગાળામાં લાગેલા અડધો અડધ કિસ્સાઓ છે એ જોવા મળે છે. HIV ના જે ચેપના કિસ્સાઓ છે એ વર્ષની ઉંમરની અંદર વધારે જોવા મળેલા છે. ત્યાર પછી 145મો પ્રશ્ન છે કે ક્ષયના રોગ સામે રસી આપવાથી રક્ષણ મળે છે. નીચેનામાંથી ક્ષયની રસી કઈ છે? સરસ મજાનું આપણે સમજાવેલું છે વિડીયો, સરસ. ડીપીટી છે, ઓપીવી છે કે ઓરી છે કે બીસીજી? તો બીસીજી છે એ ક્ષયની છે, ઓપીવી છે એ પોલિયોની છે, ડિપ્થેરિયા છે એ ત્રિગુણી રસી છે. શું છે? ત્રિગુણી રસી છે, ત્રિગુણી. ચલો, આ બધું સમજાવવા રહીશું તો હજી આપણે 50 પ્રશ્નો છે એને સોલ્યુશન કરવાના છે. શ્વાસને ફેફસામાંથી બહાર કાઢવો એટલે શું? રેચક, કુંભક, પાચક કે પૂરક? પૂરક છે એ શ્વાસ ભરવો. શું છે? શ્વાસ, એક જ મિનિટ, ચલો, રેચક છે, પૂરક છે એટલે શ્વાસ ભરવો, પૂરક છે એટલે શ્વાસને ભરવો, શ્વાસ ભરવો, શ્વાસ ભરવો. અને રેચક છે એટલે છોડવો, છોડવો. શું છોડવો? શ્વાસ છોડવો. કુંભક છે એટલે રોકી રાખવો, રોકી રાખવો. ચાલો, એટલે રેચક છે એ આપણે જવાબની અંદર આવે છે. જીવાત્મા એ પરમાત્માની એક્યાવસ્થાનું નામ એટલે સમાધિ. સમાધિની આ વ્યાખ્યા છે એ કયા ઋષિ મુનિએ આપી છે? સમાધિની વ્યાખ્યા છે એ કયા ઋષિ મુનિએ આપેલ છે? મહર્ષિ પતંજલિ છે, મહર્ષિ વેદવ્યાસ છે, મહર્ષિ દધીચી છે કે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય છે? મહર્ષિ યાજ્ઞવલ્ક્ય છે, ખાસ યાદ રાખવાનું છે. મોટા ભાગના મિત્રો છે એ મહર્ષિ પતંજલિ ઠપકારી દે છે, તો એ નહીં, પરંતુ મહર્ષિ યાજ્ઞવલ્ક્ય છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર આ વ્યાખ્યા આપેલી છે એટલે પૂછેલી છે. સિલ્વેસ્ટર પદ્ધતિમાં કૃત્રિમ શ્વાસ કેટલી વખત આપવો જોઈએ? કૃત્રિમ શ્વાસની વાત થાય છે તો સિલ્વેસ્ટર પદ્ધતિ છે એની અંદર કૃત્રિમ શ્વાસોશ્વાસ છે કેટલી વખત આપવાનો છે 1 મિનિટની અંદર? 12 થી 14 વખત, 15 થી 17 વખત, 19 થી 21 વખત કે 16 થી 18 વખત? જવાબની અંદર આવે છે 16 થી 18 વખત છે એ 1 મિનિટની અંદર, 1 મિનિટમાં આપવાનો હોય છે. કૃત્રિમ શ્વાસોશ્વાસ 1 મિનિટની અંદર આપવાનો હોય છે, 16 થી 18 વખત. ડમ્બેલ્સ, મગદળ, લાઠી. ચાલો, ડમ્બેલ્સ, મગદળ, લાઠી કોઈ પણ સામૂહિક વ્યાયામ આવે, સંઘ વ્યાયામ આવે તો એની અંદર તાલસે પદ્ધતિ આવે છે. શું આવે છે? તાલસે પદ્ધતિ. ખાસ યાદ રાખવાનું. કોઈ પણ સામૂહિક ડમ્બેલ્સ, મગદળ, લાઠી છે, કેલેસ્થાનિક છે, લાઠી, મગદળ, કોઈ પણ પ્રકારની જે સાંઘિક રમત છે, લેઝિમ છે, એની અંદર તાલસે પદ્ધતિ આવશે. ધોરણ 10 ના યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ્યપુસ્તકના મુખ પૃષ્ઠ પર કયા આસનનો ફોટો છે? જો આવો પ્રશ્ન પૂછાય છે એટલે ખાસ બે પાઠ્યપુસ્તકના પૂઠા છે એ જોઈને જવાનું છે. એની અંદર શું, કઈ આકૃતિ છે, કયું આસન છે, કઈ રમતનું ચિત્ર છે, આ દરેક બાબત છે તમારે જોઈ લેવાની. આપણને શું પૂછ્યું છે અહીંયા? આસન, મુખ પૃષ્ઠ ઉપર કયા આસનનો ફોટો છે? સલભાસન, સર્વાંગાસન, ઉષ્ટ્રાસન કે ચક્રાસન? ઉષ્ટ્રાસન આસન આવે છે. જો આવો પ્રશ્ન પાઠ્યપુસ્તકના પૂઠાનો પ્રશ્ન પૂછાયેલો છે એટલે એ છે એના ઉપર પણ ખાસ ધ્યાન આપી અને જવાનું છે. નિર્ગુણ ધ્યાન ના પ્રકાર કેટલા છે? સગુણ ધ્યાનના 3 પ્રકાર છે, સગુણ ધ્યાનના 3 પ્રકાર છે અને નિર્ગુણ ધ્યાનના 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. ભગવદ્ ગીતાના કયા અધ્યાયમાં ધ્યાનમાં બેસવાની સમજૂતી આપેલી છે? કયો અધ્યાય છે? જો અધ્યાય પૂછેલા છે અને એ અધ્યાય આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે એટલે પૂછેલા છે. બહારથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે ને અધ્યાય 1, અધ્યાય 6, અધ્યાય 18 કે અધ્યાય 12? જવાબની અંદર આવે છે ભગવદ્ ગીતાના અધ્યાય 6 ની અંદર ધ્યાનમાં બેસવાની સમજૂતી આપેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, યોગ્ય રીતે યોગના કયા અંગનો અભ્યાસ કરવાથી શરીરના બધા જ રોગ દૂર થાય છે? યોગ્ય રીતે યોગના કયા અંગનો અભ્યાસ કરવાથી શરીરના બધા જ અંગોનો, બધા જ રોગો છે એ દૂર થાય? નીચે અંગ આપેલા એ અંગો છે એનો આ છે એ થોડોક ડીપલી પ્રશ્ન છે કારણ કે કન્ફ્યુઝ કરે. હવે કયું આવું આવતું હોય છે કે ભાઈ યોગના કયા અંગનો અભ્યાસ કરવાથી શરીરના બધા રોગ દૂર થાય છે? નિયમ આવે, આસન આવે, ધ્યાન આવે કે પ્રાણાયામ આવે? જવાબની અંદર આવે છે પ્રાણાયામ. આપણું પ્રાણાયામનું જે પ્રકરણ ધોરણ 10 ની અંદર છે એની અંદર આપેલું છે કે ભાઈ પ્રાણાયામ છે એનો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવે તો બધા જ રોગો છે દૂર થાય છે. પિંગલા નાડી ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઈડા અને પિંગલા 2 પ્રકારની નાડી આવે છે. પિંગલા નાડીનું પૂછ્યું છે તો પિંગલા નાડી છે ઈડા નાડી, ચંદ્ર નાડી, સ્ત્રી નાડી કે સૂર્ય નાડી? તો પિંગલા છે એ સૂર્ય નાડી છે અને પુરુષ નાડી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? પુરુષ નાડી.
અને આ ઈડા નાડી છે એ ઈડા નાડીને ચંદ્ર નાડી પણ કહેવામાં આવે છે અને સ્ત્રી નાડી પણ કહેવામાં આવે છે. એટલે ત્રણેય એક નાડીના નામ છે. એક સૂર્ય નાડી છે, પિંગલા નાડી અને પુરુષ નાડી છે. આવી રીતે યાદ ખાસ રાખી લેજો. 155મો પ્રશ્ન છે ભાઈ કે ભાઈ શરીરનો થાક ઉતારવા નીચેનામાંથી કયું આસન છે? શરીરનો થાક ઉતારવાનો છે તો નીચેના પૈકી કયું આસન ઉપયોગી છે શરીરનો થાક ઉતારવા માટે? નીચેનામાંથી જો હવે તમે ઓપ્શન જોશો એટલે એક કઈ આરામનું આસન છે નહીં, છતાં પ્રશ્ન પૂછ્યો છે કે શરીરનો થાક ઉતારવા માટેનું આસન કયું છે? એક આસન આવે છે આકર્ણી ધનુરાસન છે, ઉત્તાન પાદાસન છે, પદ્માસન છે કે ઉષ્ટ્રાસન છે? જવાબની અંદર આવે છે આકર્ણી ધનુરાસન છે. એનાથી શરીરનો થાક ઉતરે છે. શું થાય છે? શરીરનો થાક ઉતરે છે, શરીરના સ્નાયુઓનો થાક ઉતરે છે. ફાયદાની અંદર જણાવેલું છે. ચેપી રોગ સાને મારફતે ફેલાય છે? હવે આ પ્રશ્ન છે બેક્ટેરિયા, જીવાણુ, ફૂગ અને વિષાણુ. તો આની અંદર આ પ્રશ્ન પૂછવામાં ભૂલ છે. ખરેખર લખવાનું છે કે ચેપી રોગ સાને મારફતે ફેલાતો નથી. આપણા પાઠ્યપુસ્તકની અંદર આમાંથી 3 આપેલા છે ને એક નથી, એટલે એ જવાબની અંદર આવે છે. જીવાણુ આપેલું છે, ફૂગ આપેલું છે અને વિષાણુ આપેલું, બેક્ટેરિયા આપેલા નથી, એટલે બેક્ટેરિયા છે જવાબની અંદર આવી શકે. અહીંયા પ્રશ્નની અંદર ભૂલ થોડી છે. શોધન અને સમન કઈ ચિકિત્સા પદ્ધતિની અંદર? ચિકિત્સા પદ્ધતિ આપેલી છે અને આપણે દરેક ચિકિત્સા પદ્ધતિના સમજ્યા છીએ. તો સમન અને શોધન પ્રક્રિયા છે એ કઈ ચિકિત્સા પદ્ધતિની છે? યુનાની, એલોપેથી, હોમિયોપેથી કે આયુર્વેદ? જવાબની અંદર આવે છે આયુર્વેદ છે. એની અંદર સમન અને શોધનની પદ્ધતિઓ આવે છે. 58મો પ્રશ્ન છે 158મો કે પંચમહાલમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ શું છે? આ દરેક સંસ્થા છે એને યાદ રાખી લેવાની છે. પાટણ અને બનાસકાંઠાની અંદર કઈ સંસ્થા છે? અમદાવાદની અંદર કઈ સંસ્થા છે? ભરૂચની અંદર કઈ સંસ્થા છે? તો પંચમહાલની અંદર આનંદી છે એ આવે છે. ભણસાલી ક્યાંની છે? નિજાનંદ આવતી નથી. સેવારુલલ ક્યાંની છે? આ બંને છે એને કોમેન્ટની અંદર જણાવવાની છે. આનંદી છે એ પંચમહાલની અંદર આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એડ્સમાં ડી નો અર્થ શું થાય? ચાલો, જો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. એડ્સમાં એ નો અર્થ શું થાય? એડ્સમાં આઈ નો અર્થ શું થાય? એડ્સમાં એસ નો અર્થ શું થાય? તો જે ડી છે એનો અર્થ શું થાય છે એડ્સમાં? ડિસલાઇક, ડિસઓર્ડર, ડિસ્ટ્રોય કે ડિફિશિયન્સી? શું આવે છે? ડિફિશિયન્સી. એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ્સ, આવું આખું એનું ફૂલ ફોર્મ છે. એટલે એ યાદ રાખી લેવાનું છે. મધ્યમ દોડમાં દોડની અંતમાં કદમો કેવા હોય છે? જો અંતની વાત થાય છે, મધ્યમ દોડ હોય છે તો અંતમાં કેવા કદમો હોય છે? તો ટૂંકા અને ઝડપી, ટૂંકા, ઝડપી, લાંબા અને ઝડપી હોય. કેવા હોય છે? લાંબા અને ઝડપી કદમો હોય છે. મધ્યમ દોડની અંદર અંતમાં લાંબા અને ઝડપી કદમો હોય છે. ઊંચી કૂદમાં બે ઘોડી વચ્ચેનું વધુમાં વધુ પૂછ્યું છે. શું પૂછ્યું છે? વધુમાં વધુ કેટલું અંતર હોવું જોઈએ? વધુમાં વધુ બે ઘોડી વચ્ચેનું વધુમાં વધુ કેટલું અંતર હોવું જોઈએ? વધુમાં વધુ છે 4.04 મીટર, 4 મીટર, 4.40 મીટર, 4.02 મીટર. તો 4.04 મીટર છે વધુમાં વધુ અંતર હોવું જોઈએ. 4 મીટર થી 4.04 મીટર જેટલું આ અંતર છે લાંબી કૂદમાં જે બે ઘોડીઓ વચ્ચેનું અંતર હોય છે. તો વધુમાં વધુ અંતર 4.04 મીટર હોવું જોઈએ. સોરી, લાંબી કૂદ નહીં પણ ઊંચી કૂદ. ચાલો, ચક્ર ફેંકના કૌશલ્ય પૈકી અંતિમ કૌશલ્ય એટલે કે છેલ્લું કૌશલ્ય કયું? બિલકુલ સરળ પ્રશ્ન છે. છેલ્લું કયું આવતું હોય? ફિરકી, છૂટ ને ફેંક ને આવું ન આવે. છેલ્લે શું આવે? પગ બદલ આવે, અથવા તો સમતોલન લખેલું હોય, પગ બદલ લખેલું હોય તો પગ બદલ છે એ આવશે. કબડ્ડીની રમતનું ઉદ્ભવ સ્થાન તરીકે કયા રાજ્યો ગણી શકાય? ઉદ્ભવ સ્થાન, કબડ્ડીનું ઉદ્ભવ સ્થાન કયા રાજ્યો? તો આપણું રાજ્ય જ્યાં હશે એ ટીક કરી દેવાનું. ગુજરાત અને મહારાષ્ટ્ર છે એ ઉદ્ભવ સ્થાન છે કબડ્ડીનું. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય છે એ કબડ્ડીનું ઉદ્ભવ સ્થાન છે. ચલો, હેન્ડબોલની રમતમાં કુલ કેટલા પંચો હોય છે? કેટલા પંચો હોય છે? 4 પંચો હોય છે, 6 પંચો હોય છે, 5 પંચો હોય છે કે 3 પંચો હોય છે? તો હેન્ડબોલની રમત છે. હેન્ડબોલની રમતની અંદર 2 મુખ્ય પંચ હોય છે. 2 મુખ્ય પંચ હોય છે. કેટલા? 2 મુખ્ય પંચ હોય છે. એક ટાઈમ કીપર હોય છે, હે ને? એક ટાઈમ કીપર હોય છે. આવી રીતે કુલ 5 પંચો છે એ હેન્ડબોલની રમતની અંદર આવે છે. કેટલા પંચ આવે છે? 5 પંચો આવે છે. 165 ફૂટબોલ રમતનું જન્મસ્થળ તરીકે કયો દેશ ગણવામાં આવે છે? ફૂટબોલ રમત છે એનું જન્મસ્થળ કયો દેશ ગણવામાં આવે છે? ફૂટબોલ રમતનું જન્મસ્થળ છે એ ઉરુગ્વે, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ કે બ્રાઝિલ? ઇંગ્લેન્ડને જન્મસ્થળ ગણવામાં આવે છે ફૂટબોલનું. ચાલો, હવે ષટકર્મની વાત આવી છે. ષટકર્મની કઈ ક્રિયા ને
ધારણા માટે ઉત્તમ સાધન તરીકે માનવામાં આવે છે. ધારણા માટે ઉત્તમ સાધન તરીકે માનવામાં આવે છે. ષટકર્મની કઈ ક્રિયા છે? ત્રાટક, કપાલભાતિ, જલનેતિ કે સૂત્રનેતિ? તો ત્રાટક જે છે એ ષટકર્મની એક ક્રિયા છે જેને ધારણા માટે ઉપયોગ કરવામાં આવે છે. ધારણા માટે ઉપયોગ કરવામાં આવે છે, ત્રાટક છે. સ્વસ્થ વ્યક્તિ સામાજિક રીતે પણ સ્વસ્થ હોય છે. તે વ્યક્તિ કેવા પ્રકારની ભાવના જોવા મળે છે? તે વ્યક્તિની અંદર કેવા પ્રકારની ભાવના જોવા મળે છે? સ્વસ્થ વ્યક્તિ સામાજિક રીતે પણ સ્વસ્થ હોય છે. તો તે વ્યક્તિમાં કેવા પ્રકારની ભાવના જોવા મળે છે? પહેલું સુખ તે જાતે ન રહ્યા, બીજાના સુખે સુખી અને દુઃખે સુખી, બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી, બીજાના સુખે દુઃખી અને દુઃખે સુખી. તો જવાબની અંદર આવે છે બીજાનું સુખ હોય ત્યારે સુખી રહે છે, દુઃખ હોય ત્યારે દુઃખી રહે છે. તો આ સામાજિકતાની ભાવના છે. દોડની સ્પર્ધામાં વિજય રેખા ક્યારે પસાર કરી ગણાય? ગરદનથી ઉપરનો ભાગ પસાર કરે ત્યારે, શરીરનો ખભાથી કમર વચ્ચેનો ભાગ હાથ સિવાય અડકે ત્યારે, શરીરનો ખભાથી કમર વચ્ચેનો ભાગ હાથ સહિત અડકે ત્યારે, બંને પગ વિજય રેખા પસાર કરે ત્યારે, હાથ સિવાય કીધું છે અહીંયા અને હાથ સહિત. આ બેમાં જવાબ આવે તો શરીરનો ખભાથી કમર વચ્ચેનો ભાગ હાથ સહિત, અથવા તો શરીરનો ખભાથી કમર વચ્ચેનો ભાગ હાથ સિવાય અડકે ત્યારે. હાથને ગણવામાં નથી, પરંતુ ખભાથી શરીરનો ભાગ છે એ હાથ સિવાય અટકે ત્યારે વિજય રેખા પસાર કરી ગણવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે, ઓપ્શન બી છે જવાબની અંદર આવે છે. ચાલો, થોડાક પ્રશ્નો છે, થોડો વિડીયો છે એ લાંબો થશે, કઈ વાંધો નહીં, દરેક પ્રશ્નો છે ને કવર કરી લઈએ. કોઈ વિદ્યાર્થી પાણીમાં ડૂબી જાય તો કઈ સારવાર આપવાની છે? કઈ સારવાર કરો? પાણીમાં ડૂબી જાય છે, કઈ સારવાર આપવાની છે? દર્દીના શરીર પર બરફ ઘસવો જોઈએ, કૃત્રિમ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરવી જોઈએ, દર્દીના શરીર પર એન્ટિસેપ્ટિક દવા લગાવવાની છે, તાત્કાલિક ડોક્ટરને બોલાવવાના છે. સૌથી પહેલો પ્રાથમિક સારવાર છે કૃત્રિમ શ્વાસોશ્વાસની ક્રિયા આપવાની છે. લાંબી કૂદમાં ઠેક લેતી વખતે ન્યૂટનની ગતિનો કયો નિયમ લાગે? જડત્વનો, ગુરુત્વાકર્ષણનો, બળનો, આઘાત પ્રત્યાઘાતનો કયો લાગે છે? આઘાત પ્રત્યાઘાતનો નિયમ લાગે છે. ચાલો, ત્યાર પછી 131મો પ્રશ્ન છે કે નાસાગ્ર ધ્યાન અને ભ્રુકુટી એ ધારણાના કયા સ્વરૂપના વિષયો છે? સ્વરૂપ આપેલા છે ધારણાના, પાઠ્યપુસ્તકને જે સ્વરૂપ આપ્યા છે ભાઈ કે બાહ્ય વિષયો ઉપર ધારણા કરવાની છે, માનસિક વિષયો ઉપર ધારણા કરવાની છે, શરીરના બાહ્યના અંગરૂપી વિષયોને, ઇન્દ્રિયાતીતને આ બધા વિષયો આવે છે. તો ભ્રુકુટી છે અને નાસાગ્ર છે એ શરીરના બહારના અંગરૂપી, આપણું અંગ છે નાસાગ્ર છે, નાસાગ્ર છે એટલે કે નાકનો અગ્રભાગ છે, ભ્રુકુટી મધ્ય છે, બે ભ્રુકુટીઓની વચ્ચેનો ભાગ છે એને ધારણા કરવાની છે. તો બાહ્ય અંગરૂપી ધારણા છે. ગર્ભવતી માતાનું કયા રોગ માટે રસીકરણ કરવામાં આવે છે? ગર્ભવતી માતા છે એનું કયા રોગ માટે રસીકરણ કરવું જોઈએ? ક્ષય માટે, કાળી ખાંસી માટે, ઓરી માટે, તો ધનુર માટે. શેના માટે? ધનુર માટે છે એનું રસીકરણ કરવામાં આવે છે. ઊંચી કૂદની કઈ પદ્ધતિમાં પગ ઠેક લેતા વાંસ તરફ ખેલાડીની પીઠ રહે? વાંસ, આડા વાંસ છે, વાંસ તરફ આડા વાંસની વાત થાય છે. શેની વાત થાય છે? આડા વાંસની વાત થાય છે. એના તરફ પીઠ રહે. પીઠ કઈ પદ્ધતિની અંદર રહે છે? ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ, પલાણ પદ્ધતિ, પશ્ચિમી ગબડ પદ્ધતિ કે કાતર પદ્ધતિ? ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ છે એની અંદર પીઠ વાંસ તરફ રહે છે. ફીફા સંસ્થા છે એ કઈ રમત સાથે જોડાયેલી છે? ફીફા. ચલો, આવો પ્રશ્ન પૂછાણો. ફીફા ફૂટબોલની ફેડરેશન છે. ફીફા શું છે? ફૂટબોલની સંસ્થા છે ફીફા, ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ ફેડરેશન, આવું કંઈક નામ છે એનું. ચલો જી. સ્વિમિંગનું ફીડે છે. કયા આસનમાં શરીરનો આકાર ધનુષ ખેંચતી વખતે થતા આકાર જેવો, ધનુષને ખેંચતી વખતે એના આકાર જેવો થાય છે? ધનુરાસન, આકર્ણી ધનુરાસન, ઉષ્ટ્રાસન કે ચક્રાસન? આકર્ણી ધનુરાસન છે એ ધનુષને ખેંચતી હોય, પગના અંગૂઠાને પકડીને કાન સુધી લાવવાનો છે, આવી આપણે વાત કરેલી છે. વોલીબોલમાં દડાનું વજન કેટલું છે? 396 થી 453 ગ્રામ, 600 થી 650 ગ્રામ, 325 થી 400 ગ્રામ અને 260 થી 280 ગ્રામ. તો આ વોલીબોલનું વજન છે. આ ફૂટબોલનું વજન છે. ફૂટબોલનું વજન છે. અને આ જે છે એ બાસ્કેટબોલનું વજન છે. બાસ્કેટબોલ. અને આ જે છે એ હેન્ડબોલનું વજન છે. મારા ખ્યાલ મુજબ હેન્ડબોલનું વજન છે ભાઈઓનું બહેનોનું છે, લગભગ ભાઈઓનું જ છે, ચેક કરી લેવું. પરંતુ 260 થી 280 ગ્રામ છે એ વોલીબોલનું વજન છે. ગ્રામ. હેન્ડબોલના ગોલ સ્તંભોને કયા રંગથી રંગવામાં આવે છે?
હેન્ડબોલના જે ગોલ સ્તંભ છે એને કયા રંગોથી રંગવામાં આવે છે? ફક્ત સફેદ, સફેદ અને કાળો અથવા લાલ, ફક્ત કાળો અને ફક્ત લાલ. તો સફેદ, સફેદ અને કાળો અથવા તો કાળો અને લાલ. ખ્યાલ આવે? સોરી, સફેદ અને લાલ, સફેદ અને લાલ અને અથવા સફેદ અને કાળો, આવી રીતે બે પ્રકારના આપેલા છે. સફેદ અને બે કલરનો ઉપયોગ કરવાનો છે, એક લાઇટ અને એક ડાર્ક. જનેન્દ્રિયો મારફતે કેવા પ્રકારનો રોગ થાય છે? ઇન્ફ્લુએન્ઝા થશે, કરમિયા થશે કે શીતળા થશે? ગોનોરિયો છે એ જનેન્દ્રિય મારફતે થાય છે. કયો રોગ થાય છે? ગોનોરિયો. જનેન્દ્રિય મારફતે રોગ થાય છે ગોનોરિયો, ખાસ યાદ રાખવાનો છે. હવે 4x100 મીટર રિલે છે, એની અંદર નો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ 4x100 મીટર રિલે દોડની અંદર કેટલા ખેલાડીઓ અને કેટલા મીટરનું અંતર કાપે છે? બે ખેલાડીઓ વારાફરતી 200 મીટર દોડે છે, ચાર ખેલાડીઓ વારાફરતી 100 મીટર દોડે છે, એક ખેલાડી 400 મીટર દોડે છે, ચાર ખેલાડીઓ વારાફરતી 400 મીટર દોડે છે. તો ચાર ખેલાડીઓ છે વારાફરતી 100 મીટર દોડે છે અને આ જે છે 4x400 મીટર રિલેની અંદર છે કે ચાર ખેલાડીઓ વારાફરતી 400 મીટર દોડે છે. એ 400 મીટર રિલે દોડની વાત થાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની ઊંચી કૂદની સ્પર્ધામાં, આંતરરાષ્ટ્રીય પૂછ્યું છે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દોડ માર્ગની લંબાઈ કેટલી રાખવામાં આવે છે? 30 થી 40 મીટર, 60 થી વધુ, 40 થી 45 મીટર, 20 થી 25 મીટર જેટલું અંતર છે રાખવામાં આવે છે, નહીતર 15 મીટર. કેટલું? નહીતર 15 મીટર. ઊંચી કૂદની અંદર 15 મીટર રાખવામાં આવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની અંદર 20 થી 25 મીટર જેટલું અંતર રાખવામાં આવે છે. ચલો, ત્યાર પછી 181મો પ્રશ્ન છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને કેટલા ક્રમનો વેદ કહેવામાં આવે છે? કેટલામો ક્રમનો વેદ? વેદ કેટલા? 4. તો હવે આગલો ક્રમ કેટલામાં આવે? 5. ખાસ યાદ રાખવાનું, 5મા વેદ તરીકે આયુર્વેદ ચિકિત્સા છે એને દર્શાવવામાં આવેલી 5મો વેદ. શારીરિક રીતે પરિપક્વ બાળકોને શારીરિક રીતે અપરિપક્વ બાળકો સાથે સ્પર્ધામાં ઉતારવામાં આવે તો કઈ બાબત છે, કઈ બાબત છે એનું ધોરણ જળવાતું નથી? કઈ બાબત છે એનું ધોરણ જળવાતું નથી? કાર્યક્ષમતાનું, આરોગ્યનું, સલામતીનું કે ઉંમરનું? તો કાર્યક્ષમતા છે એ શારીરિક રીતે પરિપક્વ બાળક છે અને અપરિપક્વ બાળક છે એની વચ્ચે કાર્યક્ષમતા છે એ સમાન હશે નહીં, એટલે કાર્યક્ષમતાનું ધોરણ છે એ જળવાતું નથી. કઠિન તથા અટપટી ગતિઓના શિક્ષણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? કઠિન અને અટપટી ગતિઓના શિક્ષણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પારદર્શક પદ્ધતિ છે, અનૈચ્છિક છે, ઐચ્છિક છે કે કઠોર છે? જવાબની અંદર આવે છે પારદર્શક. હવે આ ગુજરાતી અંદર પારદર્શક શબ્દ છે ને એટલે આપણે કન્ફ્યુઝ થઈએ, પરંતુ આને કહેવાય ડેમોન્સ્ટ્રેશન. શું કહેવાય? ડેમોન્સ્ટ્રેશન. ડેમોન્સ્ટ્રેશન છે, ડેમોન્સ્ટ્રેશન, ડેમો આપવાનો છે. કોઈ પણ એવી અટપટી પદ્ધતિ છે, કઠિન પદ્ધતિ, એનો ડેમોન્સ્ટ્રેશન આપી અને બાળકોને સમજાવવાનું છે, તો એ પદ્ધતિ છે એ ખૂબ જ અગત્યની છે. ચલો, નીચેના ઓપ્શન છે એ થોડા દબાયેલા છે એટલે ઉપર કરી લઈએ. ચાલો, 184મો પ્રશ્ન છે કે વ્યાયામની કેવી પ્રવૃત્તિને નૂતન શિક્ષણ કહેવામાં આવે? શું કહેવામાં આવે? નૂતન શિક્ષણ. નૂતન એટલે નવું શિક્ષણ આપવાનું છે. ચલો ભાઈ, જૂનો દાવ કૌશલ્યનું શિક્ષણ આપવાનું, આધુનિક દાવ કૌશલ્યનું શિક્ષણ, અર્વાચીન દાવ કૌશલ્યનું શિક્ષણ, નવો દાવ અને અથવા તો કૌશલ્યનું શિક્ષણ, નવો દાવ અથવા તો નવા કૌશલ્યનું શિક્ષણ એ નૂતન શિક્ષણ છે. અને પુનરાવર્તનની અંદર જે અગાઉ શીખેલા છે એ પુનરાવર્તન વિભાગની. આની જગ્યાએ પ્રશ્ન એવો પૂછે પુનરાવર્તનની અંદર, તો એ પુનરાવર્તનની અંદર આવશે. જો શારીરિક શિક્ષણનો છેલ્લો તાસ હોય, શું કીધું? શારીરિક શિક્ષણનો છેલ્લો તાસ હોય તો વ્યાયામ શિક્ષક કયા પ્રકારનો હુકમ આપે છે? કયા પ્રકારનો હુકમ આપશે? સ્વસ્થાનનો આપશે, વિસર્જન આપશે, સાવધાન આપશે કે પીછે મૂડ આપશે? વિસર્જન. છેલ્લો તાસ હોય, છેલ્લો તાસ તો વિસર્જન, અને છેલ્લો તાસ ન હોય, તાસની બદલી કરવાની હોય તો સ્વસ્થાનનો હુકમ આપે છે. શેનો? સ્વસ્થાન. સ્વસ્થાન હોગે સ્વસ્થાન અથવા તો વિસર્જન હોગે વિસર્જન. કઈ પદ્ધતિમાં શિક્ષણ સાથે ગમ્મત, મનોરંજન અને જ્ઞાન મળે છે? ગમ્મત પણ સાથે જ્ઞાન મળે છે એવી કઈ પદ્ધતિ છે? હુકમ, આદેશ, અભિનય કે સાહજિક? અભિનય પદ્ધતિ. હાથી ચાલે રોમ જોમ. ચાલો, આવી રીતે પદ્ધતિ, અભિનય સાથેની જે પદ્ધતિ છે, મનોરંજન, ગમ્મત અને એની સાથે જ્ઞાન મળે છે. 187મો પ્રશ્ન છે કે શિક્ષક જે ક્રિયાઓ કરે તે જ ક્રિયાઓ જોઈને વિદ્યાર્થી તે ક્રિયાઓ કરે તે કઈ પદ્ધતિ કહેવામાં આવે? જે શિક્ષક ક્રિયા કરે છે એ જ ક્રિયા જોઈને બાળક ક્રિયા કરે છે એને કઈ કહેવામાં આવે છે? આધુનિક પદ્ધતિ, દર્પણ પદ્ધતિ, નિખાલસ પદ્ધતિ કે અનુકરણ? તો એને શું કહેવાય? અનુકરણ પદ્ધતિ. શિક્ષક કરે એનું અનુકરણ બાળકો કરે છે એટલે અનુકરણ પદ્ધતિ છે એ જવાબની અંદર આવે છે. ચાલો, 88મો પ્રશ્ન છે કે વ્યાયામમાં ખંડ પદ્ધતિ અને અખંડ પદ્ધતિ એકબીજાની શું છે? ખંડ પદ્ધતિ અને અખંડ પદ્ધતિ. વ્યાયામની અંદર ખંડ પદ્ધતિ અને અખંડ પદ્ધતિ બંને એકબીજાના શું છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. સાથીદાર છે, ગુરુ શિષ્ય છે, પૂરક છે કે વિરોધી છે? તો પૂરક છે. ખંડ અખંડ પદ્ધતિ છે એકબીજાના પૂરક છે. શું છે? પૂરક છે. શિક્ષક દ્વારા પ્રવૃત્તિ બતાવવાની તથા વિદ્યાર્થીઓ દ્વારા તેનું નિરીક્ષણ કરી માનસિક રીતે તૈયાર થવાની પદ્ધતિને
થોડું ઓલું છે. પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? શિક્ષક દ્વારા પ્રવૃત્તિ બતાવવાની છે તથા વિદ્યાર્થીઓ દ્વારા તેનું નિરીક્ષણ કરી અને માનસિક રીતે તૈયાર થવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? દાર્શનિક પદ્ધતિ, કાલ્પનિક પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ કે જૈવિક પદ્ધતિ? તો આવી પદ્ધતિ તો કોઈ આવતી નથી. નિરીક્ષણ છે તો પણ દાર્શનિક, જેને શું કહેવાય? દાર્શનિક પદ્ધતિ કહેવાય છે. દાર્શનિક પદ્ધતિ છે કે બાળકો છે, એક જ મિનિટ આપણે થોડું, હા, કઈ પદ્ધતિ થોડું નાનું કરીએ એટલે આવા મોટા પ્રશ્નો છે એ બિલકુલ ઓકે. તો શારીરિક શિક્ષક દ્વારા પ્રવૃત્તિ બતાવવાની હોય છે અને વિદ્યાર્થી દ્વારા તેનું નિરીક્ષણ કરે છે અને પછી એ માનસિક રીતે તે તૈયાર થઈ જાય છે અને પછી એ પદ્ધતિને કરે છે, તો એ દાર્શનિક પદ્ધતિ આવે છે. 190મો પ્રશ્ન છે. કેટલામો છે? 190મો પ્રશ્ન છે. શારીરિક શિક્ષક તરીકે ખેલાડીઓની નિયમિતતા કઈ બાબતથી નિશ્ચિત કરશો? જો આ પ્રશ્ન ખૂબ જ અઘરો છે, અટપટો છે. શિક્ષક તરીકે ખેલાડીઓની નિયમિતતા કઈ બાબતથી નિશ્ચિત કરશો? નિયમિતતા એટલે કે નિયમિત કસરત કરે છે અથવા નિયમિત કોઈ પ્રવૃત્તિ કરે છે એ બાબતનું નિશ્ચય કઈ રીતે કરશો? એરોબિક શક્તિ દ્વારા, અનએરોબિક શક્તિ દ્વારા, સ્નાયુ ખેંચ શક્તિ દ્વારા કે પ્રવેગ દ્વારા? પ્રવેગ શક્તિ દ્વારા. તો આની અંદર મને જે જવાબ મળ્યો છે એરોબિક શક્તિ દ્વારા છે. એરોબિક શક્તિ દ્વારા એની નિયમિતતા છે, તો કાયમી કેટલી કસરતો કરે છે, એક્સરસાઇઝ કરે છે, પ્રવૃત્તિ કરે છે, એને જ આની એરોબિક પરીક્ષણ દ્વારા એનું માપન આપણે કરી શકીએ છીએ. તો એરોબિક શક્તિ છે એ જવાબની અંદર આવે છે. ચાલો, 191મો પ્રશ્ન છે ને, અહીંયા આપણે 10 પ્રશ્નો બાકી રહી ગયા છે. દર્પણ પદ્ધતિની સફળતાનો આધાર શિક્ષકની કઈ બાબત પર છે? દર્પણ પદ્ધતિથી શીખવવું છે બાળકોને, તો કઈ પદ્ધતિ શિક્ષકે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? સમજૂતી ઉપર ધ્યાન રાખવાનું છે, ક્રિયાશીલતા ઉપર, વિષય જ્ઞાન ઉપર કે મહાવરા ઉપર? જવાબની અંદર મહાવરા ઉપર. મહાવરો શિક્ષકે કરવો પડશે કે બાળકને આપણે દર્પણ પદ્ધતિથી શીખવાનું છે, તો આપણે જે ક્રિયા છે, જે દાવ છે, જે પણ પ્રવૃત્તિ છે એને ઊંધી બતાવવાની છે. જે દર્પણ પદ્ધતિની અંદર બતાવવામાં આવે ઊંધી બતાવવાની છે, એટલે એ મુજબની તૈયારી કરવાની. પાછી સમજાવવાનું કઈ રીતે છે? સાચી રીતે સમજાવવાનું છે. ડાબો હાથ ઊંચો કરવાનો છે અને આપણે જમણો હાથ ઊંચો કરવાનો છે, અને સામે ડાબો હાથ ઊંચો કરાવવાનો છે. એ દર્પણ પદ્ધતિની અંદર મહાવરો ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ સ્વાધ્યાયથી પોતાનો સ્વ ને ઓળખવા કયા શાસ્ત્રનો વાંચન કરવું જોઈએ? કયા શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ? વેદ શાસ્ત્રનું, ગીતા શાસ્ત્રનું, યોગનું કે ઉપનિષદનું? જવાબની અંદર આવે છે ઉપનિષદ છે એનું વાંચન કરવું જોઈએ. પ્રાણાયામનું નીચે પૈકી સાચું સ્વરૂપ કયું છે? સ્વરૂપની વાત થાય. પ્રાણાયામનું સ્વરૂપ નીચે તમે જોઈ શકો છો કે ભાઈ પૂરક કરવું પહેલા, પછી તરત રેચક કરવું, પછી કુંભક, બાહ્ય કુંભક. તો આવું નથી આવતું. પૂરક કરવું, કુંભક કરવું, પછી બાહ્ય કુંભક કરવું અને રેચક કરવું, તો આ પણ નથી આવતું. પૂરક કરવાનું છે, પછી કુંભક કરવાનું છે, પછી પાછો શ્વાસને બહાર કાઢવાનું, બાહ્ય કુંભક. આ પ્રક્રિયા છે ભાઈ. પૂરક, પછી કુંભક અને રેચક, અને પછી બાહ્ય કુંભક. આ કુંભક છે, આ કયું કુંભક હશે? આંતરકુંભક હશે. આ આંતરકુંભક, પછી રેચક અને બાહ્ય કુંભક. 194મો પ્રશ્ન છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નીચેનામાંથી કઈ કામગીરી પ્રજનન બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં સમાવિષ્ટ નથી? પ્રજનન બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની અંદર આપણને 9 જેટલી કાર્યક્રમો આપેલા છે. એની અંદરથી એક બાબત આમાં નીચે આપેલી છે, જે છે એ HIV સંક્રમણનો ફેલાવો છે. એ બાબતનો સમાવેશ એની અંદર થતો નથી. બાકીની 3 બાબત છે: વિટામિન એની ઉણપનું નિયંત્રણ, પ્રજનન તંત્રના ચેપનું ઇલાજ અને નિયંત્રણ, ગર્ભાવસ્થાની સંભાળ અને ઇલાજ. આ દરેક બાબતનો સમાવેશ થયેલો છે. HIV ને સંબંધિત કોઈ બાબતનો સમાવેશ થયેલો નથી. ચાલો, હવે 195મો પ્રશ્ન આવે છે કે ભાઈ બાસ્કેટબોલની મેદાનની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? 13 બાય 10 મીટર, 40 બાય 20 મીટર, 27 બાય 16 મીટર કે 28 બાય 15 મીટર? જવાબની અંદર આવે છે 28 બાય 15 મીટર. 28 મીટર લંબાઈ, 15 મીટર પહોળાઈ. શાળાનો શિક્ષક નવા ખેલાડીને તાલીમ ભારત અંતર્ગત કેવા પ્રકારની શારીરિક કસરતો આપશે? કયા પ્રકારની શારીરિક કસરતો કરાવશે શાળાના શિક્ષકો નવા ખેલાડીને? તાલીમ ભાર અંતર્ગત કેવા પ્રકારની શારીરિક કસરતો કરાવશે? ખાસ કસરતો અને સ્પર્ધાલક્ષી કસરતો, કે ખાસ કસરતો, સામાન્ય કસરતો? ચાલો, તો અહીંયા શું કીધું? નવા ખેલાડી છે એને પહેલા સામાન્ય કસરતો કરાવવી પડશે. કઈ કસરતો કરાવવી પડશે? સામાન્ય કસરતો કરાવવી પડશે. પછી ધીમે ધીમે એને કસરતો છે એનું લેવલ વધારતું જવું પડશે. એટલે સામાન્ય કસરતો છે એની અંદર જવાબની અંદર આવશે. 197મો પ્રશ્ન છે કે કઈ તાલીમમાં ખેલાડીઓ માટે કામ કરવાની ઝડપ, કામ કરવાના આવર્તન, આરામનો પ્રકાર ખૂબ જ વિચારપૂર્વક નક્કી કરવામાં આવે છે? ઇન્ટરવલ ટ્રેનિંગ છે આની અંદર જવાબ આવે છે. ઇન્ટરવલ ટ્રેનિંગ છે
એ જવાબની અંદર આવે છે કે એની અંદર ખેલાડીને કામ કરવાની ઝડપ કેટલી રાખવાની છે, એને આવર્તન કેટલા રાખવાના છે, એની સાથે આરામ કેટલા સમયનો આપવાનો છે, એ પણ એની અંદર નક્કી કરેલું હોય છે. ચાલો 198 પ્રશ્ન છે અને 3 પ્રશ્ન બાકી રહ્યા છે. અહીંયા કેવા પ્રકારની ટ્રેનિંગમાં પ્રાકૃતિક જગ્યાઓ અને વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે? કેવા પ્રકારની ટ્રેનિંગમાં પ્રાકૃતિક જગ્યાનો ઉપયોગ કરવામાં? ફાટલેક ટ્રેનિંગ છે, પ્રેશર ટ્રેનિંગ છે, સર્કિટ ટ્રેનિંગ છે અને આઇસોકાઇનેટિક ટ્રેનિંગ છે. તો ફાટલેક ટ્રેનિંગ જે છે, જે ક્રોસ કન્ટ્રી રનિંગ ટાઈપનું છે, એની અંદર આવે છે. તો એની અંદર પ્રાકૃતિક જગ્યાઓનો ઉપયોગ થાય છે, જેને ફાટલેક ટ્રેનિંગ કહેવામાં આવે છે. શિક્ષક તરીકે રમતમાં ઉપયોગી સમતોલનનો સિદ્ધાંત માટે ખેલાડીઓમાં કઈ બાબતનું ધ્યાન રાખશો? કઈ બાબતનું ધ્યાન ખેલાડીઓની અંદર રાખવાનું? શિક્ષક તરીકે રમતમાં ઉપયોગી સમતોલનની વાત થાય, સમતોલનનો સિદ્ધાંત છે, તો કઈ રીતે એનો ઉપયોગ કરીશું? તો ન્યૂટનના ગતિના નિયમોનું ધ્યાન રાખવું પડશે, ગુરુત્વાકર્ષણ બળનું ધ્યાન રાખવું પડશે, ગુરુત્વ મધ્યબિંદુનું કે ઉચ્ચાલનનું. તો સમતોલન જાળવવા માટે ગુરુત્વ મધ્યબિંદુ ઉપયોગી છે. કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રાણી હોય, તો એનું જ્યાં સુધી ગુરુત્વ મધ્યબિંદુ છે એ સેન્ટરની અંદર હોય, કોઈ પણ પદાર્થ હોય સેન્ટરની અંદર હોય, આવી રીતે સેન્ટરની અંદર ગુરુત્વ મધ્યબિંદુ છે, તો એ વસ્તુ છે એ સ્થિર રહેશે. આ બાજુ ગુરુત્વ મધ્યબિંદુ છે એટલે એ તરત ગતિ કરવા લાગશે. ખ્યાલ આવે છે? ખેલાડી રમત રમવા માટે તત્પર ના હોય તો શિક્ષક તેને રમતના કૌશલ્ય શીખવી શકે નહીં. તેવું સૂત્ર ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યું છે? આ મનોવૈજ્ઞાનિકની વાત થાય છે. તત્પરતાનો નિયમ, અસર તત્પરતાનો નિયમને કોને આપ્યા છે? તો EL થોર્નડાઇકે આ નિયમો આપેલા છે. તો થોર્નડાઇક છે એ જવાબની અંદર આવે છે. એક જ મિનિટ, હું છે એક પ્રશ્ન છે એનો જે ડાઉટ છે એને આપણે ક્લિયર કરી લઈએ અહીંયા જ, જેથી કરી બીજો પ્રશ્ન છે એ ઉદ્ભવે નહીં. જે હેન્ડબોલની રમત છે એની અંદર પંચ છે એ આપણે 5 પંચ છે એ દર્શાવેલા છે, પરંતુ પંચ છે એ 4 આવે છે. ખાસ યાદ રાખી લેવાનું છે. 4 પંચો છે એ હેન્ડબોલની અંદર આવે છે. મને ત્યારે જ ખોટો આન્સર આપી દીધો એવું લાગ્યું. એટલે 4 પંચ છે એની અંદર આવે છે. 2 મુખ્ય પંચ છે, એક ગુણ લેખક છે અને એક ટાઈમ કીપર છે. આવી રીતે 4 પંચ છે એ આવે છે આજના વિડીયોની અંદર. બસ આટલું જ. કોઈ પણ બીજા પ્રશ્નની અંદર ડાઉટ હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો, જેથી કરી કોમેન્ટ જોઈ અને બીજા મિત્રોનું સોલ્યુશન થઈ શકે. જેને ખ્યાલ છે, જે સાચી રીતે તૈયારી કરે છે, એને દરેક બાબતોનો ખ્યાલ હોય છે. ઘણા મિત્રો મેસેજ કરી અને ઘણી બાબતો જણાવતા હોય છે, કોમેન્ટની અંદર પણ જણાવતા હોય છે. ખૂબ જ સરસ રીતે એ તૈયારી કરતા હોય છે. એટલા માટે એમને ભૂલ છે એ જડે છે. જે મિત્રોને ભૂલ નથી જડતી એ ક્યાંક ને ક્યાંક તૈયારીની અંદર કચાશ છે એવું જોવા મળે છે. તો આજના વિડીયોની અંદર આજે વિડીયો છે થોડો લોંગ થયો છે. જે કોમેન્ટ એક કરી હતી મિત્રએ, જે કોમેન્ટ આજે પણ કરી દેવાની છે કે ભાઈ આ વિડીયો તમારા માટે છે ખાસ. તો કે ભાઈ તમે એવી કોમેન્ટ કરેલી કે અગાઉના પેપર છે એનું સોલ્યુશન લઈને આવો, તો એ પણ આપણે લઈને આવ્યા છીએ. હવે બાકીના પ્રકરણ છે એને પણ આપણે જોવાના છીએ. કબડ્ડી છે, બાસ્કેટબોલ છે, ફૂટબોલ છે, આ રમતો છે. એની અંદર જે રમતો ટાટ હાઈ સેકન્ડની અંદર આપણે ચર્ચા કરેલી છે એ રમતોને અહીંયા આપણે ચર્ચા કરીશું નહીં, કારણ કે જે એટલો ટાઈમ આપણો બચી જશે. એ હાઈ સેકન્ડરીના વિડીયો છે એની અંદર જઈ અને તમારે જોઈ લેવાના છે કે ભાઈ કોઈ પણ રમત છે, બાસ્કેટબોલ છે તો એની ચર્ચા એમાં કરેલી છે, ફૂટબોલ છે તો એની ચર્ચા આપણે એની અંદર કરેલી છે. એવી રીતે જે પણ બાબતો ખોખોની છે એની પણ ચર્ચા કરેલી છે. ખોખોના ટાઈમ બાબતે એક પ્રશ્ન છે 11-12 ના પાઠ્યપુસ્તકની અંદર અલગ ટાઈમ આપેલું છે, એટલે ટાઈમ છે એ તમારે ખાસ ચેક કરી લેવાનું છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલ અંદર, કારણ કે વિડીયો આજે ખૂબ લાંબો થયો છે એટલે વધારે સૂચના આપવાની નથી. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી ના કરી હોય તો એને પણ કરી દેજો. જય હિન્દ.